નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારા માસીનો દીકરો શહેરમાં ભણવા માટે આવ્યો હતો। મેં તેને મારા ઘરમાં રાખી લીધો કારણ કે હું એકલી હતી। પતિ દેશની બહાર હતા। જ્યારે મેં મારા પતિને વાત કરી તો તે માની ગયા। મારા માસીનો દીકરો મારું ખૂબ ધ્યાન રાખતો હતો। બજારમાંથી કંઈ પણ લાવવું હોય તો તે લઈ આવતો હતો। પછી હું એક દિવસ બીમાર થઈ ગઈ અને પછી મારા માસીના દીકરાએ કહ્યું કે તમે આરામ કરો। રાત્રે તે મને દૂધ સાથે દવા આપીને જતો રહેતો। જ્યારે સવાર પડતી ત્યારે મને ઘણી રાહત થતી। એક દિવસ મારા પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો। હું ડૉક્ટર પાસે ગઈ અને ડૉક્ટરે કહ્યું કે તમે ગર્ભવતી છો। મારો તો જીવ નીકળી ગયો અને માથે આભ ફાટી પડ્યું। હું આશ્ચર્યચકિત થઈને ડૉક્ટરની શકલ જોઈ રહી હતી, જેણે મારી ઉપર આટલો મોટો બોમ્બ વિસ્ફોટ કર્યો હતો કે મારી વિચારવાની અને સમજવાની ક્ષમતા ખતમ થઈ ગઈ હતી। મને લાગી રહ્યું હતું કે જાણે મારા માથે આભ ફાટ્યું હોય। આ કેવી રીતે શક્ય હતું? હું માની જ નહોતી શકતી। મેં ડૉક્ટરને કહ્યું કે તમને જરૂર કોઈ ગેરસમજ થઈ છે। મને માત્ર પેટમાં દુખાવાની સમસ્યા છે। તે મારી સામે જોઈને હસવા લાગી અને મારી સામે મારો રિપોર્ટ મૂક્યો અને કહેવા લાગી કે છેલ્લા 3 વર્ષથી તો તમે મારી સાથે આ બાબતની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છો। હવે ભગવાને તમને સારા સમાચાર આપ્યા છે। તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ। તમારે ઉતાવળમાં કામ ન કરવું જોઈએ। મારો રિપોર્ટ જોઈને હું પોતે પરેશાન થઈ ગઈ। મને ખબર નહોતી કે મારી જિંદગી આટલો ભયંકર વળાંક લેશે। હું તો તે સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી। મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા। મારા પતિની નોકરી વિદેશમાં હતી। તે વર્ષમાં માત્ર થોડા મહિનાઓ માટે જ ભારત આવતા હતા અને તે સમયે મારી ઈચ્છા હતી કે તે સમય દરમિયાન હું ગર્ભવતી થઈ જાઉં, જેથી મારું મન બાળકમાં લાગી જાય। પરંતુ અત્યારે તો તે બીજા દેશમાં હતા। મેં ડૉક્ટરને કંઈ કહ્યું નહીં। મારું મગજ સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ ગયું હતું। હું શું વિચારતી? આકાશ મારો સગો ભાઈ હતો। મારા સગા નાના માસીનો દીકરો હતો। હું મારા વિચારોમાં ખોવાયેલી હતી અને સામેથી મારા ઘરનો દરવાજો જોઈને મારા પગલાં ત્યાં જ અટકી ગયા હતા। મને લાગ્યું હતું કે હું દવાખાનેથી અહીંયા સુધી મારા બેજાન વજૂદને કેવી રીતે લાશની જેમ ધસડીને લઈ આવી છું। હું દુઃખમાં એટલી ડૂબી ગઈ હતી કે શ્વાસ લેતી વખતે પણ મને ગૂંગળામણ મહેસૂસ થવા લાગી હતી। મેં ડોરબેલ વગાડ્યો। આકાશે જ દરવાજો ખોલ્યો। હું ઘરની અંદર આવી ગઈ। મને જોઈને તે હસવા લાગ્યો। મને ઘરની અંદર આવતાની સાથે જ તે કહેવા લાગ્યો, દીદી, આજે તમે આટલું મોડું કરી દીધું। મેં પહેલાં તો જમવા માટે તમારી ખૂબ રાહ જોઈ, પણ પછી હું ભૂખ સહન ન કરી શક્યો, એટલા માટે મેં ખાવાનું ખાઈ લીધું છે। શું તમારી માટે ખાવાનું લાવી આપું? તે મારી સાથે જ વાત કરતો હતો। મારા સૌથી નાના માસીનો દીકરો જે અહીં નોકરી માટે આણંદ આવી ગયો હતો અને છેલ્લા ઘણા મહિનાઓથી અહીં મારી સાથે રહેતો હતો। મારા પતિને પણ આ વાતથી કોઈ વાંધો ન હતો। તે આકાશ વિશે બધું જાણતા હતા। હકીકતમાં તે ખૂબ જ ખુશ હતા, જેથી તેમને મારી ચિંતા ન રહે। દીદી, તમે ક્યાં ખોવાઈ ગયા? હું તમારી સાથે વાત કરી રહ્યો છું। આકાશની વાત પર હું ચોંકી ગઈ। મેં કહ્યું, કશું નહીં, મને ભૂખ નથી, માથામાં દુખાવો છે। હું આકાશને આટલું કહી મારા રૂમમાં જતી રહી। મારા રિપોર્ટ ડ્રોવરમાં રાખ્યો અને મારા નિર્જીવ અસ્તિત્વ સાથે બેડ ઉપર બેસી ગઈ। મારા વિચારો ખતમ થઈ ગયા હતા। આકાશ મારો ભાઈ હતો, મારા માસીનો પુત્ર। હું તેના વિશે આવું વિચારી પણ નહોતી શકતી। મારા માસીના લગ્ન થયા ત્યારે હું 4 વર્ષની હતી અને જ્યારે આકાશનો જન્મ થયો ત્યારે હું 10 વર્ષની હતી। મારા માસીનું સાસરિયું ઘણું દૂર હતું અને એક ગામમાં હતું જ્યાં દૂર દૂર સુધી કોઈ કોલેજ ન હતી। એટલે મારા માસીએ કહ્યું કે તું આકાશને તારી પાસે રાખી લે, ત્યાં એ સારું ભણશે અને આકાશ મારો ભાઈ પણ હતો, તેથી હું એના પર શંકા પણ નહોતી કરી શકતી। હું મારું માથું બંને હાથમાં રાખીને બેસી ગઈ હતી। મને યાદ આવ્યું
કે છેલ્લા ઘણા દિવસથી આકાશ દૂધ સાથે મને દવા આપે છે. આ ખાધા પછી હું ગાઢ ઊંઘમાં આવી જાઉં છું અને જ્યારે હું ઉઠું છું ત્યારે હું ખૂબ જ ખુશ થાઉં છું. તો શું આકાશ મને ઊંઘની ગોળીઓ આપે છે અને મારા સૂઈ ગયા પછી કંઈક કરે છે? મારી આંખોમાંથી ટીપ ટીપ આંસુ પડવા લાગ્યા, જેના કારણે મારી અંદર ગૂંગળામણ વધતી જઈ રહી હતી. શું સગા સંબંધીઓ આટલા કમજોર થઈ ગયા છે કે હવસ સામે કશું પણ દેખાતું નથી? હું તેની બહેન છું, એટલે કે તેની માતાની બહેનની પુત્રી, મતલબ કે હું તેની બહેન જ થઈ. તે મારો ખાસ છે. તે મારા વિશે આવું કેવી રીતે વિચારી શકે? તેનું હૃદય આ કરવા માટે કેવી રીતે સંમત થઈ શકે? આનું અનુમાન કદાચ કોઈ લગાવી જ નહોતો શકતો જે હું સહી રહી હતી. એક તરફથી પાગલ થઈ ગઈ હતી. હવે મને તેનું બાળપણ યાદ આવવા લાગ્યું. જ્યારે પણ તે મારા માસી સાથે મારા મમ્મીના ઘરે આવતો હતો ત્યારે તે તેનો મોટા ભાગનો સમય મારા ખોળામાં જ પસાર કરતો હતો. તે તેની તોતડી જુબાનથી મારું નામ લેતો હતો. હું મારા ભાઈ બહેનોમાં સૌથી નાની હતી અને તે મારા માસીનો પ્રથમ સંતાન હતો. એટલા માટે તે તેનો મોટા ભાગનો સમય મારી સાથે ઘરમાં વિતાવતો હતો. તે સમયે મારા લગ્ન થવાના હતા ત્યારે તો તે નવો કોલેજમાં ગયો હતો. તેને રોહિતના નામ પર પણ ખૂબ ચીડવતો હતો. તે કહેતો હતો કે તમે આટલા સુંદર મોહક છો અને તે લાંબા જાડા ગભરું જવાન છે, ઉપરથી બહુ ગુસ્સાવાળા. દીદી, રોહિત જીજુ તમારી સાથે જરાય સૂટ નહીં કરે. તમારા માટે તો કોઈ મારા જેવો સ્માર્ટ છોકરો સારો લાગશે. આખો દિવસ તે મને રોહિતના નામે ચીડવતો રહેતો, હસતો રહેતો અને મજાક કરતો રહેતો. હું ફક્ત તેની સામે ખાલી ગુસ્સો કરીને જોતી રહેતી. મારી અને તેની અન્ડરસ્ટેન્ડિંગ પણ ખૂબ હતી. જ્યારે તે અહીંયા આવ્યો ત્યારે મારી સાથે લાંબા સમય સુધી વાતો કરતો હતો, હસતો, મને મજાક કરતો હતો. અત્યારે એમ જ કહેતો કે રોહિત જીજુએ વિદેશમાં કોઈ અંગ્રેજણ સાથે લગ્ન કરી લીધા છે, તેથી તેઓ પાછા આવવાનું નામ નથી લેતા. જ્યારે હું તેની સામે ગુસ્સામાં જોતી ત્યારે તે હસવા લાગતો. તેને જોઈને મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે તે મારી સાથે આવું ખરાબ કામ કરી શકે છે. હું આ જ વિચારોમાં ડૂબેલી હતી ત્યારે જ આકાશ મારો દરવાજો ખખડાવીને અંદર આવી ગયો. અત્યારે પણ તેના હાથમાં દૂધ અને દવાનો ગ્લાસ હતો. તે એકદમ નોર્મલ રીતે મારી સામે બેસી ગયો, પરંતુ તે પલંગ પર બેઠી કે હું તરત જ ડરીને પાછી હટી ગઈ કે ના જાણે તે શું કરી દેશે. અને આ સ્પષ્ટ વાત હતી જે કંઈ પણ હું ડૉક્ટર પાસેથી સાંભળીને આવી રહી હતી. મારી જગ્યાએ કોઈ પણ તે સમયે આવી રીતે જ ડરી જતું. મારી જગ્યાએ કોઈ પણ તે સમયે આવી જ રીતે ડરી જતું. તે સમયે હું આકાશ સાથે ઘરમાં એકલી મોજૂદ હતી. તે મને આવી રીતે ડરેલી જોઈને આશ્ચર્યમાં પડી ગયો. શું વાત છે? તમે આટલા ગભરાઈ કેમ રહ્યા છો? બધું બરાબર તો છે ને? આ દૂધ પીઓ અને આરામ કરો. આકાશે મારી તરફ ગ્લાસ લંબાવ્યો. મેં તેના હાથમાંથી ગ્લાસ લઈને સાઈડમાં મૂકી દીધો અને કડક સ્વરમાં તેને કહ્યું, જા અહીંયાથી, મને ઊંઘ આવી રહી છે. કારણ કે હું જાણતી હતી કે હવે તે મારી બાજુમાં બેસીને તેના ઓફિસના કિસ્સાઓ સંભળાવશે અને જ્યાં સુધી મારી આંખમાં ઊંઘ ના ભરાઈ જાય તે ઊભો થઈને બહાર નહીં જાય. મારા કડક વર્તનથી તે ગભરાઈ ગયો અને બોલ્યો, શું વાત છે? તમારી તબિયત તો ઠીક છે ને? કદાચ તે મારા ખરાબ વર્તનથી પરેશાન થઈ ગયો હતો. મને તેના ઉપર વધુ ગુસ્સો આવવા લાગ્યો. કેવા નાટકો તે મારી સામે રચી રહ્યો હતો, જાણે કે તે ખૂબ જ માસૂમ હોય, અજ્ઞાત અને ખૂબ જ દયાળુ હોય. પહેલાં તો મને મન થયું કે તેના મોઢા ઉપર જોરથી થપ્પડ મારું અને પછી મારા રિપોર્ટ તેની સામે ફેંકું. જો તારા કુકર્મના સબૂત અને તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકું. પરંતુ હું તેને રંગે હાથ પકડવા માંગતી હતી, નહીં તો તે ફરી જશે. એટલે મેં કીધું, મને માથું ખૂબ દુખે છે. તું બિલકુલ મને જગાડવા માટે ના આવતો. હું સૂવા માંગુ છું. મારી આકરી વાતોની સામે તે ચૂપ હતો અને ઊભો થઈને રૂમના દરવાજા સુધી જતો રહ્યો અને પછી કહ્યું, તમે આરામ કરો અને હા, દૂધ જરૂર પી લેજો. ખાવાનું પણ નથી ખાધું. તે મને ફરીથી દૂધ પીવાનું કહીને રૂમની બહાર નીકળી ગયો. હું એ તો જાણવા માંગતી હતી કે તે મને દૂધ અને દવા પીવડાવીને
મારી સાથે કેવી ઘૃણાસ્પદ રમત રમી રહ્યો છે। મેં એ દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને દવા પણ ડ્રોવરમાં રાખીને લાઇટ બંધ કરી અને રૂમમાં સૂઈ ગઈ। હવે હું તે સમયની રાહ જોઈ રહી હતી કે જ્યારે આકાશ મારા રૂમમાં આવતો। 1 કલાક વીતી ગયો હતો પરંતુ મારા રૂમમાં કોઈ આવ્યું ન હતું। હું તેની રાહ જોઈને થાકી ગઈ હતી એટલા માટે મેં વિચાર્યું કે તે શું કરી રહ્યો છે તે હું મારી જાતે જ જોઈ આવું। હું ઊભી થઈને રૂમમાંથી બહાર નીકળી ત્યારે આંગણું પણ ખાલી હતું। સામેનો રૂમ આકાશનો હતો। મેં ધીમેથી જ્યારે તેના રૂમનો દરવાજો ખોલ્યો તો મારા હોશ ઉડી ગયા। મેં તો તેના રૂમનો દરવાજો ધીમેથી બંધ કરી દીધો અને ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ। મારા મગજમાં હવે એ વાતો ફરી રહી હતી જ્યારે મને માસીનો પહેલીવાર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યા કે આકાશ આણંદમાં નોકરી કરવા માંગે છે। પરંતુ તું જાણે છે કે મારો એવો કોઈ ઈરાદો નથી કે હું તેને હોસ્ટેલમાં રહેવાની પરવાનગી આપું। ત્યાં ઘણા પ્રકારના યુવાન છોકરાઓ હોય છે। મારો આકાશ સીધો સાધો છે। ક્યાંક ખોટા લોકો સાથે ન ફસાઈ જાય, સિગારેટ અને અન્ય નશાનો વ્યસની ન બની જાય। તું તો જાણે છે કે અમે કેવી રીતે તેની સંભાળ રાખી છે। મારો દીકરો ખૂબ જ સીધો છે પરંતુ જ્યાં છોકરાઓ રહે છે ત્યાં ઘણી બધી બુરાઈ હોય છે। એટલા માટે તું તેને તારા ઘરમાં રાખી લે તો મને ખૂબ જ સંતોષ થશે। એ સમયે ખૂબ જ દયા બતાવીને મેં હા પાડી દીધી કે આકાશ માત્ર મારો ભાઈ જ નહીં પણ મારો પુત્ર પણ છે। જાહેર છે તે મારા સગા ભાઈ કરતાં પણ વધારે હતો અને નાના ભાઈ અને પુત્રમાં કોઈ ફરક નથી હોતો। મારું માથું દુખાવાથી ફાટવા લાગ્યું। મારો ભાઈ તે સમયે તેના રૂમમાં બેસીને સિગારેટ પીતો હતો। તેની પીઠ મારી તરફ હતી એટલા માટે તે આ વાતથી અજાણ હતો કે હું તેને સિગરેટ પીતા જોઈ રહી છું। મારા માસી હાર્ટ પેશન્ટ છે। જો તે સાચું જાણતા કે આકાશે મારી સાથે શું કર્યું છે તો તે સાંભળતાની સાથે જ મૃત્યુ પામ્યા હોત। પરંતુ હું ફક્ત એટલું જ વિચારતી હતી કે આકાશને સવારે જ કહી દઈશ કે તે પોતાની રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લે। હું તેને મારા ઘરે નથી રાખી શકતી। મેં મારા રૂમને લોક કર્યો ને સૂઈ ગઈ। સવારે મારો દરવાજો બહુ જોર જોરથી ખખડાવવામાં આવ્યો। હું ઊભી થઈ અને દરવાજો ખોલ્યો। જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેં સામે જોયું તો આકાશ મારી સામે ખૂબ જ ગુસ્સાથી જોઈ રહ્યો હતો। ત્યાર પછી તેણે કહ્યું, દરવાજો કેમ બંધ કરી દીધો હતો તમે? તેવું ગુસ્સે થઈને પૂછ્યું। તેણે મને આશ્ચર્યમાં પાડી દીધી। તે હતો કોણ મારી સાથે આ રીતે વાત કરવા વાળો? તેણે કદાચ તકલીફ એ વાતની થઈ રહી હતી કે તે મારી સાથે જે ગુનો કરી રહ્યો હતો તેના માટે મેં તેનો રસ્તો બંધ કરી દીધો હતો। કદાચ તેની ઈચ્છા પૂરી ન થઈ રહી હોવાથી તે ગુસ્સામાં મારી સાથે વાત કરી રહ્યો હતો। મેં કહ્યું કે તું છો કોણ મને આ પૂછવા વાળો? મારો પણ ઊંચો અવાજ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો। પછી તે નરમ અવાજે બોલ્યો, રાત્રે તમારી તબિયત સારી નહોતી। મને તમારી ચિંતા થઈ રહી હતી। હું ક્યારનો દરવાજાથી બૂમ પાડી રહ્યો હતો પરંતુ જ્યારે તમે જવાબ ન આપ્યો ત્યારે હું પરેશાન થઈ ગયો કે કદાચ તમે બેભાન થઈ ગયા હોય। અને જ્યારે મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે લોક હતો જેના કારણે હું ચિંતિત થઈ ગયો હતો। મહેરબાની કરીને તમે દરવાજો બંધ કરશો નહીં। મને તેની ખોટી ચિંતા અને દેખાવાની પરેશાની જોઈને ખૂબ ગુસ્સો આવ્યો। મેં તીક્ષ્ણ અવાજે કહ્યું, તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ। પોતાના માટે નાસ્તો બનાવી અને નાસ્તો કરીને મારા પાડોશમાં મારી એક બહેનપણીના ઘરે જતી રહી। મારા પાડોશમાં પણ મારી ઉંમરની એક છોકરી રહેતી જે બાળકો વાળી હતી। જ્યારે પણ મારા પતિ વિદેશની બહાર જતા ત્યારે તે મહિલા મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી। મારી તેની સાથે મિત્રતા પણ ખૂબ સારી હતી। તેના પતિ પણ મને નાની બહેન સમાન માનતા હતા। જ્યારે પણ તે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવા જતા ત્યારે તે મને પૂછતા કે બહેના
કંઈ મંગાવવું હોય તો મને કહેજો. હું ઘણીવાર તેમની પાસેથી વસ્તુઓ મંગાવતી હતી, પણ જ્યારથી આકાશ આવ્યો હતો ત્યારથી હું દરેક કામ આકાશને જ કહેતી હતી. આ સમયે તો મારે મારી પાડોશી મેઘાનું જ કામ હતું, કારણ કે મારે અબોર્શન કરાવવાનું હતું. મારા પતિ 2 મહિના પછી આવવાના હતા. મારી પાસે આ પાપનો અંત લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. પણ મને સમજાતું ન હતું કે મેઘાને કેવી રીતે કહું. ના જાણે તે મારા વિશે શું વિચારશે. પરંતુ મને કોઈને કોઈ સ્ત્રીની જરૂર હતી. તે પણ સત્ય કહ્યા વિના મારે આ પગલું ભરવાનું જ હતું, કારણ કે જો હું માસીને વાત કહીશ તો તે સહન નહીં કરી શકે. જો હું મારા પતિને બધું કહીશ તો તે મને પોતાની પત્ની તરીકે નહીં સ્વીકારે. મારું ઘર બરબાદ થઈને રહી જાત. હું એવી દુવિધાનો શિકાર હતી જે ફક્ત હું જ જાણતી હતી. મેં મેઘાને કહ્યું કે મારા પેટમાં બાળક છે, મારે તેનો ગર્ભપાત કરાવવાનો છે, એટલા માટે તું મારી સાથે ડૉક્ટર પાસે ચાલ. તે મારી વાત માની ગઈ. હું મારા ડૉક્ટર પાસે નહોતી ગઈ, જેની પાસે હું ઘણા વર્ષોથી સારવાર કરાવી રહી હતી. તેના બદલે એક નવી લેડી ડૉક્ટર પાસે ગઈ અને તેને કહ્યું કે જો તે મારું એક કામ સરળતાથી કરી નાખે તો હું તેને ઘણા બધા પૈસા આપીશ. તે લેડી ડૉક્ટર માની ગઈ, પરંતુ તે જ રાત્રે મારી સાથે કંઈક એવું બન્યું કે મારો આત્મા કંપી ગયો. મેં રાત્રે ઘરે આવતાની સાથે જ આકાશને કહી દીધું કે હું તને મારા ઘરે નહીં રાખી શકું, તેથી 2-3 દિવસમાં તે ઈચ્છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દે. મેં જે કહ્યું તે સાંભળીને તે ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો અને કહ્યું, તમે આ શું કહી રહ્યા છો? હું કેવી રીતે તમને છોડીને જઈ શકું? મારો વાંધો નથી, હું ગમે ત્યાં રહી લઈશ, પરંતુ તમે એકલા કેવી રીતે રહેશો? મને આકાશની મારા માટે ચિંતા પણ ખલેલ પહોંચાડી રહી હતી. મેં કહ્યું, તારા આવ્યા પહેલાં હું એકલી જ રહેતી હતી. જલ્દીથી જલ્દી તકે તારી વ્યવસ્થા કરી લે. આકાશ જવાબમાં કશું ના બોલ્યો, પરંતુ ચહેરાથી પરેશાન જરૂર લાગી રહ્યો હતો. હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ. હવે હું રૂમને લોક કરીને સૂતી હતી. થોડી જ વારમાં હું સૂઈ ગઈ. પછી મને કોઈ હોશ ન રહ્યો. રાત્રે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મને લાગ્યું કે મારી બાજુમાં કોઈ સૂઈ રહ્યું છે, પરંતુ મારા રૂમમાં ખૂબ જ અંધારું હતું. એટલું અંધારું હતું કે હું તે વ્યક્તિને જોઈ શકતી ન હતી. બસ એ ખબર પડી રહી હતી કે મારી બાજુમાં કોઈ સૂઈ રહ્યું છે. હું ખૂબ ખરાબ રીતે ડરી ગઈ હતી. મને ઉતાવળમાં કંઈ ન સૂઝ્યું તો હું બૂમો પાડવા લાગી. પરંતુ બીજી જ ક્ષણે મારી બાજુમાં સૂતેલી વ્યક્તિ ઊભી થઈને બેસી ગઈ. તે પહેલાં કે હું રૂમમાંથી ઊભી થઈને જતી એ પહેલાં તેણે મારા મોં પર હાથ મૂકી દીધો. હવે તો હું ગભરાઈ ગઈ હતી. હું મારા બચાવ માટે કોઈ ઉપાય વિચારતી તે વ્યક્તિએ તેની બાજુમાં જ રાખેલો લેમ્પ ચાલુ કરી દીધો. તે વ્યક્તિને જોઈને તો મારા હોશ ઉડી ગયા. મારી સામે મારા પતિ હતા. રોહિત ક્યારે ઘરે આવી ગયા હતા તે પણ કંઈ પણ કહ્યા વગર. તે અચાનક આવી ગયા હતા. તે હસવા લાગ્યા અને તેમણે કહ્યું, હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે આકાશ દરવાજો ખોલી દીધો હતો. તે જાણતો હતો કે હું આવી રહ્યો છું, પરંતુ જ્યારે રૂમમાં આવવા લાગ્યો તો રૂમ લોક હતો, તો બારીમાંથી મારે અંદર આવવું પડ્યું. અજીબ છે, તું પણ અહીંયા કયા કોઈ અજાણી વ્યક્તિ હતી કે તું દરવાજો લોક કરીને સૂતી હતી? આ વાતનો હું શું જવાબ આપતી? હું તે વખતે ખૂબ જ વધારે અસ્વસ્થ થઈ ગઈ હતી. એટલા માટે હું રોહિતને ગળે લાગીને ખૂબ રડવા લાગી. તે તો મને આ રીતે રડતા જોઈને સમજ્યા કે હું તેમના વિના ઉદાસ થઈ ગઈ છું. એટલા માટે આ રીતે તેમને અચાનક સામે જોઈને રડવા લાગી છું. પણ વાસ્તવિકતા એ હતી કે તે જાણતા નહોતા કે મારી સાથે શું થયું છે. તેમણે મને આશ્વાસન આપવા લાગ્યા. સવારે જ્યારે હું જાગી ત્યારે રોહિત હજુ પણ સૂઈ રહ્યા હતા, પણ હું ખૂબ જ પરેશાન હતી. આજે મારે અબોર્શન કરાવવા ડૉક્ટર પાસે જવાનું હતું.
પરંતુ રોહિતની હાજરીમાં એ શક્ય ન હતું. હવે હું એ વિચારીને પરેશાન હતી કે રોહિત સામે શું બહાનું બનાવીશ અને કેવી રીતે વાત છુપાવીશ. હું પોતાને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે જ આકાશ રસોડામાંથી બહાર આવ્યો. તે પોતાના માટે નાસ્તો બનાવીને ટેબલ પર મૂકી રહ્યો હતો અને મારી સામે જોઈને હસીને કહેવા લાગ્યો, દીદી કેવું લાગ્યું તમને જીજુનું સરપ્રાઈઝ? મેં તેની સામે નફરતથી જોયું અને કહ્યું કે કેવો હરામી અને ડ્રામેબાજ માણસ છે તું. આવી માસૂમિયત ભરી એક્ટિંગ કેમ કરી લેશ? શરમ નથી આવતી? એક તરફ દીદી કેસ અને બીજી તરફ હું આ બધું સહન કરીને થાકી ગઈ છું એટલે શરમ રાખ્યા વીતતા જે મોંમાં આવ્યું તે બોલી નાખ્યું. તેને કહેવાનું શરૂ કરી દીધું અને તે એટલો હરામી હતો કે હજુ પણ મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, દીદી શું કહી રહ્યા છો? તમે આવી રીતે કેમ વાત કરો છો? એવું મેં શું કર્યું છે? આકાશની વાત ઉપર મેં તેની સામે આશ્ચર્યથી જોયું અને મારા રૂમમાં જતી રહી. રોહિત હજુ પણ સૂઈ રહ્યા હતા. ડ્રોઅરમાંથી પોતાનો રિપોર્ટ કાઢ્યો અને બહાર આવી ગઈ. આકાશ હવે ટેબલ પાસે ઊભો હતો. મેં તે રિપોર્ટ તેના મોં ઉપર માર્યો જે તેના ચહેરા પર લાગીને જમીન પર પડી ગયો અને કહ્યું કે આ વાંચ અને રોહિત જાગે તે પહેલા તારો ગંદો ચહેરો લઈને નીકળી જા મારા ઘરમાંથી. મેં ગુસ્સામાં ધીમા ધીમા અવાજે કહ્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે રોહિતને આ વાત અંગે કોઈ ખબર પડે. આકાશે રિપોર્ટ જમીન પરથી ઉપાડીને તેણે વાંચ્યો. તેના વાંચતા તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ. એ પહેલા કે તે કંઈ બોલે રોહિત આંગણામાં આવી ગયા હતા. ખબર નહીં કેમ પણ તે સીધા આકાશ પાસે ગયા અને રિપોર્ટ તેના હાથમાંથી લઈને વાંચવા લાગ્યા. એમને જોઈને તો મારો જીવ અદ્ધર થઈ ગયો હતો. હવે તો મારું ઘર બરબાદ થઈ જશે. રોહિત મને છૂટાછેડા આપી દેશે. હું ખૂબ જ ખરાબ રીતે ચક્કર ખાઈને પડી ગઈ હતી. જ્યારે હું હોશમાં આવી ત્યારે હું હોસ્પિટલમાં હતી. મને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. રોહિત ખૂબ જ ગંભીરતાથી મારી સામે જોઈ રહ્યા હતા. મારો તો જીવ જ નીકળી ગયો હતો. આકાશ પણ ત્યાં જ ઊભો હતો. હું રોહિતને જોઈને રડવા લાગી. મેં કહ્યું કે મારો કોઈ વાંક નથી. રોહિત, આકાશ મને ઊંઘની દવા આપી રહ્યો હતો. મને કંઈ ખબર નથી. ભગવાનની ખાતર મને છૂટાછેડા ના આપતા. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હું તમારા વિના જીવી શકીશ નહીં. હું પથારીમાં આડી પડીને હાથ જોડીને રોહિતની માફી માંગી હતી. તે મારી નજીક આવ્યા, મારા જોડાયેલા હાથને પોતાના હાથમાં લીધા અને કહેવા લાગ્યા, તું ચિંતા ના કર, હું તને નહીં છોડું. મેં તારા બધા ટેસ્ટ ફરીથી કરાવ્યા છે. તું પ્રેગ્નેન્ટ નથી. કદાચ કોઈ બીજાનો રિપોર્ટ તારા રિપોર્ટથી બદલાઈ ગયો છે. ના તું ગુનેગાર છે કે ના આકાશ આવું કંઈ કર્યું છે. તું તેના ચારિત્ર પર કારણ વગર શંકા ન કર. બસ એક ખોટા રિપોર્ટની અદલા બદલી થઈ ગઈ છે. આ બધી ગેરસમજ છે. આકાશ ઉપર મારી નજર પડી તો તે રડી રહ્યો હતો. અવાજ વિના આંસુ વહાવી રહ્યો હતો. મને જોઈને તે મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, તમે વિચાર્યું પણ કેવી રીતે કે હું આવું કરી શકું છું? મેં મારી બહેન અને તમારામાં ક્યારેય કોઈ ફરક નથી જોયો. મેં તો ક્યારેય બીજી કોઈ અજાણી છોકરીને પણ નજર ઉઠાવીને નથી જોઈ. તો તમે તો મારી બહેનની જગ્યાએ છો. મેં કહ્યું, મેં તને નશાની સિગરેટ પીતા જોયો હતો. તે કહેવા લાગ્યો, હું નશાની સિગરેટ બિલકુલ નથી પીતો. હા, ક્યારેક ક્યારેક જરૂર મારો રૂમ બંધ કરીને સાદી સિગરેટ પી લઉં છું. હું તમારું ધ્યાન એટલા માટે રાખતો હતો કારણ કે મેં મારું બાળપણ તમારા ખોળામાં વિતાવ્યું છે. એટલા માટે જેમ હું મારા માની ખાવા પીવાની અને દવાની સંભાળ રાખતો હતો એવી જ રીતે તમારી પણ રાખવા માંડ્યો હતો. જો મને ખબર હોત કે તમને મારા કારણે તકલીફ થાય છે તો હું અહીંયા ક્યારેય આવ્યો ના હોત. તે રડતા રડતા પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યો હતો. એક ખોટા રિપોર્ટે મને શરમમાં મૂકી દીધી હતી. શું કર્યું મારા ભાઈ વિરુદ્ધ એ નહોતું વિચાર્યું. એ નહોતું વિચાર્યું. પરંતુ મારા દિમાગમાં વિચાર ના આવ્યો કે રિપોર્ટ પણ ખોટા હોઈ શકે છે. હું વિચારતી હતી કે મારો રિપોર્ટ ફરી એકવાર ચેક કરાવી લીધો હોત. હું વિચારતી હતી
ખોટા હોઈ શકે છે, ખોટા હોઈ શકે છે. હું વિચારતી હતી કે મારો રિપોર્ટ ફરી એકવાર ચેક કરાવી લીધો હોત તો આવું ના થયું હોત. તો મિત્રો, ક્યારે કોઈ સામે એમને એમ આરોપ ના લગાવી દેવો જોઈએ. કોઈ પણ વસ્તુની અલગ અલગ બાજુથી ચેક કરવી. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.